જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 18મા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાને અર્જુનના મનમાં થોડી ઘણી બાકી રહેલી મૂંઝવણને પણ દૂર કરી દીધી. ભગવાને અર્જુનને એવું કહી દીધું કે જો તારામાં અહંકૃત ભાવ નથી અને તારી બુદ્ધિ જો લેપિત થતી નથી, લિપ્ત થતી નથી, યસ્ય બુદ્ધિ ન લિપ્યતે, જેની બુદ્ધિ આનાથી લિપ્ત નથી થતી, હત્વા અપી ઈમાન લોકાન, તું પછી તારી સામે આ જેટલા લોકો છે ને, ઈમાન લોકાના બધા લોકોને તું હણી નાખ, એમ છતાંય તું હણનાર નથી કે નથી તને એ બંધન કરતા, તને એનું કોઈ પાપ પુણ્ય નહીં લાગે, તું બધાને મારી નાખીશ તોય કંઈ વાંધો ન હત્વા આપી, તું હણી નાખવા છતાં પણ હણનારો નથી કે ન નિબદ્ધ, તે બંધન કરનારો નથી એમ. અને હવે ભગવાન કર્મ જે પ્રેરણા આપનારું છે એમના વિશેની અને કર્મ સંગ્રહ વિશેના ત્રણ કારણો રજૂ કરે છે 18મા શ્લોકમાં. 18મા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાન શું વાત કરે છે કે જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના, કરણમ કર્મ કર્તા ઇતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. જ્ઞાન, જ્ઞેયમ એટલે જ્ઞેય, પરિજ્ઞાતા એટલે પરિજ્ઞાતા, ત્રિવિધા કર્મ ચોદના, આ ત્રણ પ્રકારથી કર્મની પ્રેરણા થાય છે. કોઈ વ્યક્તિ કર્મ કરવા માટે પ્રેરિત થાય છે તો એમની પાછળના ભગવાને 3 કારણ આપ્યા: જ્ઞાન આપ્યું, જ્ઞેય આપ્યું અને પરિજ્ઞાતા આપ્યું. પછી બીજી પંક્તિમાં ભગવાન કહે છે કરણમ કર્મ કર્તા ઇતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. કરણ, કર્મ એટલે કર્મ, અને તેમજ કર્તા એટલે કર્તા, ઇતિ આ ત્રિવિધ 3 પ્રકારથી કર્મ સંગ્રહ થાય છે. 3 પ્રકારથી કર્મની પ્રેરણા થાય છે અને 3 પ્રકારથી કર્મ સંગ્રહ થાય છે. કર્મ સંગ્રહ થવો એટલે આ ફળવાળું કર્મ, ટૂંકમાં જે તમને બંધનકારક છે તે. હવે ભગવાન પહેલા કર્મની પ્રેરણા બાબતમાં 3 કારણ રજૂ કરતા ભગવાન કહે છે જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા. આ 3થી કર્મની પ્રેરણા થાય છે. કર્મ કરવા માટે માણસ પ્રેરિત થાય છે, એની પાછળના આ 3 કારણો ભગવાન આપે છે. એમાં સૌથી પહેલું કારણ ભગવાન જ્ઞાનની કહે છે. જ્ઞાન પહેલા જ, કેમ કે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય છો ત્યારે સૌથી પહેલા એમનું જ્ઞાન થાય છે. ડાયરેક્ટ સીધી કોઈ પ્રમાણે પ્રવૃત્તિ નથી થતી. પહેલા આપણે કોઈ પણ કર્મ કરવાના હોય ને ત્યારે આપણને પહેલા એનું જ્ઞાન થાય છે. દાખલા તરીકે માની લ્યો કે મને પાણી પીવા માટેની હું પ્રવૃત્તિ કરું છું, હું ઊભો થઈને ગ્લાસ લઈ ગોરામાંથી પાણી પીવું છું, તો પહેલા મારા મનમાં એમનું જ્ઞાન થયું. પહેલા મને તરસનું જ્ઞાન થયું કે ભાઈ મને તરસ લાગી છે, એમના માટે મારે અહીંથી ઊભું થવું પડે, ગ્લાસ લેવો પડે, ગોરા સુધી જવું પડે, અથવા મારે પાણીને શોધીને પીવું પડે. આ તરસનું જ્ઞાન થાય છે. હું પાણીથી તરસ છીપાવી શકીશ એટલા માટે મેં પાણી પીવાની જ પ્રવૃત્તિ કરી. એમ બીજી કોઈ પ્રવૃત્તિ ન કરી. પાણી પીવાની મને ઈચ્છા થઈ, તરસ લાગી અને હું સીધો ખાવા બેસી ગયો, એવું ન થયું. એમ કેમ કે મને જ્ઞાન થયું કે મારે પાણી પીવું જોઈએ, પાણીથી મારી તરસ છીપાય છે. પાણી વગેરે આ જે જ્ઞાન થયું એ કર્મની પ્રેરણા માટેનું પહેલું કારણ ભગવાને આપ્યું. કર્મ પ્રેરણા માટેનું પહેલું કારણ. બીજું, તરસ લાગી છે, મારે પાણી પીવું જોઈએ. આ જે પાણી છે, જે પદાર્થ મારા ધ્યાનમાં આવ્યો છે, એ પદાર્થને ભગવાન જ્ઞેય કહે છે કે એ જ્ઞેય છે. આ જે કર્મની ક્રિયા થઈ, કર્મ થયું પાણી પીવાની, એમાં સૌથી પહેલા મને જ્ઞાન થયું. પછી જે વિષયનું જ્ઞાન થાય છે, પાણી અહીંયા વિષય તરીકે મેં પસંદ કર્યો છે, તો જે વિષયનું જ્ઞાન થાય છે ને એને જ્ઞેય કહેવાય. આ પ્રવૃત્તિમાં પાણી એ જ્ઞેય છે.
બીજું, જેને જ્ઞાન થાય છે ને એ પરિજ્ઞાતા છે. કોઈ પણ કર્મ કરવામાં ત્રણેયથી કર્મની પ્રેરણા થાય છે. કોઈ એકાદાની ગેરહાજરી હોય, જ્ઞાન ન હોય, નાના બાળકમાં જ્ઞાન નથી તો એને તરસ લાગશે તો રડશે, એ પ્રવૃત્તિશીલ નહીં થાય, એ કર્મ નહીં કરે. પાગલ માણસને ભૂખ લાગી છે તો એ પ્રવૃત્તિ નહીં કરી શકે, કેમ કે એને જ્ઞાન નથી થતું. કોઈ એકાદની ગેરહાજરી હશે ને તો પણ જ્ઞાન નહીં થાય, કર્મ નહીં થાય. એટલે ત્રણેય જ્ઞાન હોવું જોઈએ, બીજો વિષય એટલે કે જ્ઞેય હોવું જોઈએ, અને એમને બધા વસ્તુને જાણનારો પરિજ્ઞાતા હોવો જોઈએ. બધાને જે જાણે છે તે પરિજ્ઞાતા છે. હવે જો પરી શબ્દ જ અર્થ, પરી એટલે ચારે બાજુ, પરિતઃ ચારે બાજુ બધી દિશાઓમાં એવો અર્થ થાય. પરિત છે જે બધા પ્રકારની સ્ફૂર્ણાનો જ્ઞાતા છે, દરેક પ્રકારની સ્ફૂર્ણા, સારી હોય, નરસી હોય. સ્ફૂર્ણા પછી સંકલ્પ બને છે અને સંકલ્પ ક્રિયામાં પરિણમે છે. દરેક પ્રકારની સ્ફૂર્ણાને જે જાણે છે ને એ જ્ઞાતા છે. હવે તેની ક્રિયાઓની સ્ફૂર્ણાનું જ્ઞાન થાય છે. જે ક્રિયા થાય છે એમની સ્ફૂર્ણાનું જ્ઞાન થાય છે. આ જ્ઞાન છે ને એ કોઈ દિવસ એ પોતાના માટે કંઈ કરવાનું કે ઈચ્છવાનું એવું ક્યારેય અભિમાન એને બિલકુલ નથી થતું. એની ક્રિયાઓની સ્ફૂર્ણાનું જ્ઞાન થાય છે, પણ એ પોતા માટે કરવાનું અભિમાન એવું એને ક્યારેય થતું જ નથી. બીજું, સ્ફૂર્ણા છે એ બીજી કઈ બાબત, તો કે વ્યક્તિ વિશેષ થાય છે. સ્ફૂર્ણા છે એ વ્યક્તિ વિશેષ થાય છે. અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ સ્ફૂર્ણાઓ વ્યક્તિ વિશેષ છે. મારી અને તમારી બંનેની જુદી જુદી છે. કોઈ એક જ વસ્તુને જોવાથી આપણે 50 જણા એકી સાથે અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા જશું તો કોઈને 500 વર્ષ જૂનું આપણી ગુલામી દેખાશે, કોઈને બીજું કંઈ દેખાશે, કોઈને ભક્તિભાવ દેખાશે, કોઈને ત્રીજું કંઈ દેખાશે. એમ જુદું જુદું દેખાશે. બધાની સ્ફૂર્ણાઓ જુદી જુદી હશે, વ્યક્તિ વિશેષ થાય. એટલા માટે 5 બાબતો સમજાવી છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 જે તન્માત્રાઓ છે એ પ્રમાણે સ્ફૂર્ણાઓ થાય છે. દાખલા તરીકે શબ્દ છે તો એ સાંભળવા વાળો, શબ્દ પછી સ્પર્શ છે તો એ સ્પર્શ કરવા વાળો, પછી શબ્દ સ્પર્શ પછી રૂપ છે તો દેખવા વાળો, રસ છે તો એ ચાખવા વાળો, ગંધ છે તો એ સૂંઘવા વાળો. આમ જે કંઈ સ્ફૂર્ણાઓ થાય છે એ ઘણી બધી અનેક રીતે થાય છે, અને અનેક રીતે થાય છે ને એટલે એના અનેક કરતા પણ હોઈ શકે. આ બધાને જે જાણવા વાળો છે એને પરિજ્ઞાતા કહેવાય. બધાને જાણવા વાળો છે પરિજ્ઞાતા છે. દરેક પ્રકારની સ્ફૂર્ણાને જાણવા વાળો છે તે પરિજ્ઞાતા. એ પછી સૂંઘવા વાળો હોય કે ગમે તે હોય. બીજું, પાણી પીવાની જે સ્ફૂર્ણા છે એનો પરિજ્ઞાતા બીજો જ. એને પોતાનું એનું અભિમાન કે પોતાને માટે કંઈ નથી. એ શરીરની ઈચ્છાઓ છે. પરિજ્ઞાતા કોઈ અલગ છે. પછી ભગવાને બીજી પંક્તિમાં શું વાત કરી? કર્મ સંગ્રહની, કે ભાઈ તમારું કર્મ ફળ આપનારું બને એને કર્મ સંગ્રહ કહેવાય. તમે સારા કર્મ કરો તો પુણ્ય છે, ખરાબ કર્મ કરો તો પાપ છે. તો એમના માટેના 3 કારણો ક્યાં છે? તો કે કરણમ કર્મ કર્તા ઇતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. કરણ છે, કર્મ છે, તેમજ કર્તા, આ 3 પ્રકારથી કર્મ સંગ્રહ થાય છે. હવે કર્મ સંગ્રહના 3 પ્રકાર ભગવાને આપ્યા: કર્મ, કરણ અને કર્તા આપ્યા. આ ત્રણેયના સહયોગથી કર્મ પૂરું થાય છે. એક તો કરણ હોવું જોઈએ, એટલે કે ક્રિયાનું સાધન હોવું જોઈએ. બીજું, કર્મ પોતે હોવું જોઈએ, ચેષ્ટા હોવી જોઈએ. અને ત્રીજું, કર્તા હોવું જોઈએ. હવે આ ત્રણેયના સહયોગથી થાય છે. હવે કર્તા જે સાધનોથી, એટલે કે મન છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, આ કર્તા જે ઇન્દ્રિયો વગેરેથી જે ક્રિયા કરે છે એ બધી જે ઇન્દ્રિયો છે ને એ સાધન છે.
દાખલા તરીકે હું જીભથી વાણીથી બોલું છું, હાથ આમ હલાવું છું, આંખોથી જોઉં છું, તો આંખ છે, જીભ છે, હાથ છે, હોઠ છે, આ બધા એમના બોલવાની ક્રિયાના સાધન છે અત્યારે એમ, તો એને કરણ કહેવાય એમ. તો એ શું બનશે? એ કરણ બનશે. બીજું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું, જાગવું, કમાવા જવું, બોલવું, આ બધી જે ચેષ્ટાઓ છે એ બધી ચેષ્ટાઓને કર્મ કહેવાય. હવે હું ખાઉં છું, એમાં મારા હાથનો ઉપયોગ કરું છું, જીભનો ઉપયોગ કરું છું, તો એ બધા કરણ છે. અને જે ખાઉં છું એ બધી એ કર્મ છે, ક્રિયા જે થઈ રહી છે એ બધી કર્મ છે. આ બંને સાથે સંબંધ જોડી અને જે કર્મ કરવા વાળો છે ને એને કર્તા કહેવાય. કરણ સાથે અને કર્મ સાથે સંબંધ જોડી અને જે કર્મ કરવા વાળો છે ને એ ભગવાન એને કર્તા કહે છે. બીજું, ભગવાને અહીં એ બતાવ્યું છે કે કર્મ સંગ્રહ કેવી રીતે થાય છે. કર્મનો સંગ્રહ, કર્મ તમને ફળ આપનારું, સારા નરસા ફળ આપનારું કેવી રીતે બને? તો કે કર્મ થતા 3 પ્રકારના કારણ બતાવ્યા. કર્મ થવા પાછળના ભગવાને 3 કારણ બતાવ્યા. પણ એમાં મૂળ કારણ ભગવાનને કયું ઈચ્છનીય છે? તો કે મૂળ કારણ તો ભગવાનને કરતા જ ઈચ્છનીય છે. કેમ કે કર્મ સંગ્રહનો ખાસ સંબંધ કોની સાથે છે? કર્તા સાથે છે. એકલી કરણ તો કંઈ કરી નહીં શકે. ઇન્દ્રિયો ખાલી સાધન, તમે અહીં ત્રિકમ, પાવડો, કોદારી બધું મૂકી દો તો ખાડો ગરાઈ જવાનો છે? નથી ગરાવાનો. સાધન છે ખાડો ગારવા માટેના, એમનેમ નહીં થાય. એટલે મૂળ શું છે? બીજું, અહીં ખાડો ગારેલો છે તો એનું કારણ કોણ હશે? તો કે કર્તા હશે જ તે, તો જ ખાડો છે. એટલે ક્રિયા થવા પાછળનું મૂળ જો કારણ હોય ને તો એ કર્તા છે. અને એટલા માટે ભગવાને એવું કીધું છે કે જે કોઈ કર્મમાં જો તમારું કર્તાપણું ન હોય તો એ તમારું કર્મ નહીં બને, પણ એ ખાલી ક્રિયા થઈ જશે. અને જો એ ક્રિયા થઈ જશે ને તો એ આગળના શ્લોકમાં કીધું છે, તું પછી આ બધાને હણી નાખીશ ને તો પણ તું એનો હણનારો નથી, કેમ કે તે તો ક્રિયા કરી છે. તું જો કર્મ કરે છે ને, કર્તા તરીકે તું કર્મ કરી છે, તો એ તારો કર્મ સંગ્રહ છે. બીજું, કર્મ સંગ્રહમાં કરણ છે ને એ મૂળ કારણ નથી. એ વાત સાચી છે, ત્રિકમથી ખાડો ખોદાય છે, પણ એનું મૂળ સાધન નથી. ત્રિકમની જગ્યાએ કોષ લીધી હોય તો પણ ચાલે. શું કામ એ મૂળ સાધન નથી? તો કે કરણ છે એ કર્તાને આધીન છે. કોઈ પણ કર્તા છે એ કર્તા ઈચ્છે તેવું કર્મ થાય છે. એ કરણ પાસે કર્મ કરાવે છે. તેથી કર્મ પણ શું થાય છે? તો કે કર્મ સંગ્રહમાં એમની પણ પોતે એટલી બધી જવાબદારી નથી. એ પણ કારણ નથી. જેમ કરણ કારણ નથી એમ કર્મ પણ કારણ નથી. સાંખ્ય પ્રમાણે શું છે? તો કે સાંખ્ય પ્રમાણે અહંકૃત ભાવ, જે પૂર્વ શ્લોકમાં ભગવાને કીધું, હું કરું છું, મારો અહમ જે છે એ અહંકૃત ભાવ જો તમારામાં આવી જાય, કર્મની અંદર અહંકૃત ભાવ આવી જાય તો એ કર્મ સંગ્રહ થઈ જાય. એનું ફળ તમારે ભોગવવું પડે, સારું નરસું જે કાંઈ મળે. જો તે અહંકૃત ભાવ ન હોય ને તો કર્મ છે ફળ આપનારું ન બને. ફળ આપનારું નથી થતું, એક ક્રિયા બની જશે. જેમ પાચનની ક્રિયા ચાલે છે, જેમ નદી વહે છે, જેમ વાયુ વાય છે, એ બધી ક્રિયાઓ છે, એ ફળ આપનારું કંઈ નથી. આ મૂળ કારણ સમજાવવા માટે ભગવાને કર્મ અને કરણને પહેલા લીધા છે અને કર્તાને જો કર્મ સંગ્રહની બાજુમાં રાખ્યો છે. એટલે ભગવાન પણ એમ કહે છે કે અહંકૃત ભાવ જ તમારે આ બધું, અને તમારી એને કારણે બુદ્ધિ છે તમારી લિપ્ત થશે, અને તો એ પછી કર્મ સંગ્રહ ગણાશે. સરસ મજાનો શ્લોક છે, જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણમ કર્મ કર્તા ઇતિ ત્રિવિધ કર્મ સંગ્રહ પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.